આપણી પાડીઓના કાન કેવા હાટો ને સીરતા એટલે જો મિત્રો આના કાન એકતા જો આપણી સીરીએ ના તો એવી રૂપારી લાગે એને કોઈ વાત જ ન પૂછો. એમાં જો મણે કાન કે તું ઓળખતી હતી તું ઓકે જોઈ તું રામ રામ દાયરાન કી દાયરા બધો મજામાં એમ એકદમ મજામાં હે. સ્વાગત છે તમારું નવા વ્લોગ ને અંદર. તો મિત્રો અટાણે વાગ્યા 9 અને આપણી એના ગદપની 2 ભારીઓ જો મિત્રો વાઢેલી થયું દૂધીણી ભીહું હાટું. અને આ 3 1 2 3 4 ક્યારા ગદપના બહુ સારા છે એટલે ભીહું હાટું વાઢીએ. બીજા પાકડાનું બધા માંડવ્યું નાખીએ. તો મિત્રો અડધા પર જો આપણા બકાલામાં ખાર ન લાગે એવા હાટું થઈને જો આ લાકડા ખોડ્યા અને તાલિયાનું ત્રાટું કરવાનું છે, આડીશ કરવાનું છે. જો અડધા પર તાલિયા લેવ્યા, આ તાલિયા લીધા. મેં પહેલાં મિત્રો 10-15 દી પહેલાં હે ને ખાર ઉડે દરિયો હે ને અમારાથી ટુકડો થાય. જો આ મકાનને દેખાય ને એનાથી ઓલી કોરા દરિયો એટલે અમારે હે ને ખાર ઉડે 10-15 દી પહેલાં. પછી 15 દી 10 દી મેં થાય ખાર ઉડે ને એ પછી ખાર ઉડે એટલે કંઈ ન રહ્યો, સાફ થઈ જાય. જો આપણી બવડી છે ને એ હાવ ખાક થઈ જાય, કાંઈ પાંદડું નહીં રહી ખાર ઉઠીએ ને એટલે. તો આપણા બકાલો આવું નેર્યું છે કંઈક ઘટે નહીં એવું. હલો તમને દેખાડે જો આવું બકાલું છે તો ખોટી ખાર ઉડે અને પતે જાય એના કરતાં પહેલાં જ આપણે આવું કરે લઈએ તો ઉપાધિનું. રીંગણી હમણાં તો નેરી ભાઈ છે, ગરવારો સારા છે. તો મિત્રો આપણે ગદપે ભારીઓ ખેરને એટલે જઈએ કે એને પાછી આપણે ભીનું છોડીએ ને પાણી રણ પોટ બોલાવા દે હાલ્યું જાય ને વડકા ભરતી જાય, હાલ્યું જાય ને વડકા ભરતી જાય એટલે મોટલીઓ વીખે નાખે. ભીનું પાણી કરે ને પછી છે ને આપણે ભારીઓ લો જાય ત્યાં સુધી ભલે આ પડી હોય ભરીએ. તો મિત્રો આજ તો પાછું વાદળ થયું, વાતાવરણ થયું મેં જીવું તો મને મેં મિત્રો આવતો ને થશે વાર છે મેની કીધું આવે. તો મિત્રો આપણી જે ટીલું પાર્ટી આપી દીધી ને એ બ્લોગની અંદર જાજ્યું બધું કોમેન્ટો આવી ભનાભાઈ જય દ્વારકાધીશ, જય માં વિંજવાસણ, જય માં લીબાઈમાં. તો બધાને જાજા ને જાજા મારા રામ રામ ને સીતારામ. તો મિત્રો આપણે ટીલું કેવા હાટું આપે દીધી, ટીલું આપે દેવાનું કારણ કામ અને ટીલુની માં કોણ છે. તો મિત્રો ટીલુની માં પહેલાં તો હું તમને દેખાડતા કે ટીલુની માં જોવા બેઠી કારું આ એની માં છે ટીલુની માં. તો મિત્રો બ્લડ લાઈન એવી કંઈ ઘટે નહીં એવી બ્લડ લાઈન છે. વાંકાનેરની ભીં અને વાંકાનેરની પાડી એમાં કંઈ ઘટે જ નહીં. અને આ જો ભીં એવી મીઠિયાર છે, 7મો મહિનો ટાણેની કમ્પ્લેટ ચાલુ છે. હજે 2 ટાણા 4 લીટર દૂધ આપે અને પાડી પણ બહુ મિત્રો સારી હતી. પણ એનું આપવાનું કારણ કે એ જે ભાઈને મેં આપીને એ ભાઈ કેદુકના પાડી ગોતતા હતા તો એની કાંઈ પાડીનો મેળ નહોતો આવતો. તો મિત્રો આપણે એના મેં કહ્યું કે તમે એક કામ કરો, અમારે એને ઘર જેવો સંબંધ, અમારે જરૂર હોય ભાઈ તારી એ અમને ટેકો દે, એની જરૂર હોય ત્યારે અમે ટેકો દઈએ, એવું બધું હાલતું હોય. તો મેં કહ્યું તમે એક કામ કરો, મારા પાસે એક પાડી છે એ તમે રાખો અને મારાથી હરહી લાઇટકી રાખીએ. કારણ કે મને તો એ બહુ લાઇટકી પાડી હતી પણ મારાથી હરહી લાઇટકી રાખીએ. તો આ પણ મારે કાંઈ બીજે દેવાની ઓલીને કે નહોતી કે હાલો ભાઈ વાઘરીને દે દેવી કે કોઈ વેસે જવાની ગણતરી એવું કંઈ હતું નહીં ને. અમે કાવેડિયામાં કંઈ બોલ્યા ને દેવામાં એની દે દીધી એ ઝારથી દે ત્યારે એ બધું આપણે સમજે લેવાનું હોય. તો આવા હાટું થઈ મેં એ પાડી એની આપી દીધી. ને મિત્ર પાછી હમણાં આપણી પીહું વ્યાહે, કુંઠી વ્યાહે, ભગરી વ્યાહે, સુમાહામાં ને સુમાહા પછી ભાદર વ્યાહે તો બધા એની પાડીઓ આપણે ઉજેરવાની છે. તો પછી આમતા પાડાણા થઈ જાય. મેં એ વિચાર કર્યો કે એ પાડી દુઃખી થાય ને આ પાડાણા દુઃખી થાય તો એના સાથે કરતાં છે ને આપણે એક પાડી આપી દઈએ. તો મિત્રો એ પાડી એમ આપી દીધી એવા હાટું થઈ, બીજો કાંઈ કારણ નહોતું. તો મિત્રો હાલો હે ને આપણે ભીહું છોડવા માંડીએ ને આજ આપણી જર્સી વાસળીની પાણી લઈ જવાની છે ભેરી. એવું કામ કરે એ જોવાનું છે મિત્રો. તો વ્લોગના અંદર કન્ટિન્યુ રહીજો તો જોવા જડીએ આપણી વાસળી આ જર્સી કામ કરે ભીહું ભેરી. આ તો એવા થઈ ગઈ ગાય એવા છે આપણી એટલે એવી કંઈ ઉપાધિ છે નહીં. એમ આપણી જર્સી વાસળીને જ લઈ જવાની છે. તો ભેરી છોડીએ કે વાહે છોડીએ એ છોડીશું. હતકમાં તે કાલે હાકરું ફેરવ્યું હતું
કાલે ફેરવ્યું ત્યાં જરાક ફેરવે ને અટાણે હા તે બધું હાકરું મોસાટીયું છે એ ઉપીર ઢબ ને તો ખાલી આમાં ઓલું છે ના ભરે મૂકી દે ઊંઠે નખાઈ જાય વાંધા તો નહીં કાં ઝાડીઓ આખ્યું હાકરું આ ઉપીર બે ગાયોના ખીલા મૂકે ને આખોના બે ખીલા ગાયોના મૂકે ને બીજી બધે ખીલાવી હેના મૂકી દીજે નાખી દીજે ને ઉપડતું ને તો મિત્રો તો આ કાળું તોડે નાખવાના શાંત છે ત્યાં કડા કરતા તો આમાં મજા નો તૂટે કે નો કંઈ થાય ચાલો એને છોડવા માંડી વાતું કરી ગાડા ભરાય હા મિત્રો મૂકરી મૂકી દીધી ને ઓલી કોરા જાય હેલ હેલ જય બે પીએ પાણી પીએ લઈ તો હાકીએ પાછું ઓ હો પાપો તો મિત્રો અમારી બાલુની ભેહું થઈ ગયું ફેર ગયું કાં તમારી ભેહું ડેલામ પૂરતી થયું ના આપણી વાસળી રે કઈ મિત્રો નહીં વાસળી જર્સી જરાક કાઢ જતા ઓરી શેટી રીતે પાટું ન મારે આ ઝીણી છોડી હાલો ખાવા દઉં તમારી નહીં જહાતાની આ પર્વતની બધાની છે હા પીએલી હા તો મિત્રો વાસળી છે ને રોકાઈ ગઈ કે નહીં આવી નથી લેવા જાઉં પડી એના ફેરી હોય કેણી ફેંકો ફેરી હોય ક્યાં ગવાયું હોય કાં હળિયું કાઢતી હોય સાતો તો મિત્રો આ ભૂંડની ઓલાય છે ને કોઈ ભાષામાં ન સમજે કંઈ ખબર જ ન પડે કામ કરવું કામ ન કરવું હે મિત્રો આપણે મુન્ની ઓળખીતા ભીમોની મૂકીને કઈ જાતી જ નથી ને આ ભામની કઈ ખબર નથી પડતી કે કાં ભીહું કાં હું મિત્રો જોઈએ કાં જાય ડેલામાં જ જાય કે હા એટલી તો ભાન છે હો ગધેડીની તો મિત્રો હું રણજીતભાઈ જઈએ બે સાઈડ વાટવા અને આપણે કેળે છે ને નાથવા તો ભીહું લઈને આવ્યા તે આપણે નાથા હતા બ્લોગ ઉતાર તો મિત્રો બધા અહીં કહે કે તમે પાડો કઈ નથી રાખતા તો મિત્રો આપણે આ ગામમાંથી પાડા છે ને એ આપણા જ પાડા છે તો મિત્રો હું તમને જોવો પાડો દેખાડા બાપો હો ક્યાં જ નાથવા તો મોરા દેખાય કે એ પૂરું થઈ ગયું કે પૂરું થઈ ગયું હા તો મિત્રો તમે જોવો પાડો કઈ ઘટે એના ટોપલા હિંગડા કામ છે તમારે આની ઉપાડો લીધો ઈ કે આકો 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 તમને ડખો આમ આવવા દો બકરા નીકળી જાય આ મારા કેળામાં આ નાઈટમાં ડખો થઈ જાય છે અટાણે ઈ મને કેદુક નો કઈક પાડો રાખી લે મારો હા પાડો પાછો હારો જન્યાવાર હારું કામ કે લખમાં હા ભાઈઓ
આ કાંઈ આ 1 2 3 4 જ રાખ્યા. ઓલું વેસે નાખ્યું નાખી વ્યાણી અને માં વ્યાણી પાડનમાં દેવાઈ ગઈ. થાવકા રૂપિયા પાક્યા 2 કે 1.5 હા 2 પાકે માં ભાડો સારો હોય માં સારી હોય ને. તો મિત્રો આજ આપણી છેલ્લી શાયર હતી. છેલ્લા 21 પૂરા નીકળ્યા. તમને જો આકોરા તો હાવ ઝીંકા પૂરા. આ છેલ્લા 21 પૂરા નીકળ્યા અને આખા ક્યારામાંથી પૂરા નીકળ્યા લગભગ 95 પૂરા જેવું થયું 95. અને આપણે લીધી હતી 3300માં એક ઉતાણું. આ એક ક્યારો 3300માં લીધો હતો. રણજીતભાઈ ગયા રિક્ષા લેવા. રિક્ષા લેતો આવ્યો તો આપણે આથી ભરાઈ જાય મિત્રો. તો આવું બધું હતું. આપણે લગભગ કેટલા દી હાલી કાંઈ 10 પૂરા જઈએ એટલે 9-10 દી હાલી. અહીં આપણે હાલો ને ગણીએ તો 10 દી માં 3500 60 10 દી ડીઝલ ડીઝલ બેઠું 3500 60 10 દી હાલી. આ વેસા તો લઈને ન પૂરું થાય. જથ્થો કરી લીધો સંગ્રહ હોય ઘરની જગ્યા હોય તો બહુ નફો થાય. આ વેસાતું ઓછું પરવડે પણ ન હોય તો એટલે લેવું પડે. 5000ની લેવું પડે 10,000ની લેવું પડે. કાં ચડાવો વાહ 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 વાહ. ક્યારેક ફ્રી નથી થતું. તો મિત્રો આપણે એના હવારી સાર વાઢે આવે ને લઈને આ ઢીકલો કરી દીધો અને અડધા પગા રિક્ષાને હમી કરાવો, ઓઇલ બદલાવા, બીજું ત્રીજું એવું કરાવવા. હે કામ કરતો કોરી કોદારી આ જો આજથી પિલોર ભાંગી નાખ્યો. ભી ભી ઓહક આવી હા કે તું ઓહકતી હતી તું ઓકે જોઈ તું મિત્રો. આ એટલે પિલોરમાં કેતો કે તળચા પડે ગઈ હતી હતકમાં દેવા આવ્યા ને તો પિલોર બપ દેખે પડે ગયો હેઠો. એ પાછો પિલોર હમો કરાવવો પડી ગોરી ને હઈ વાલીમાં જોવો ખેતરમાં. તો મિત્રો હું ખેતરમાં કરસા જ વીણતો હતો. એક અડધો પૂણો એટલે આમ ફેરિંગ એક પટ્ટો એક આજ પુગાડે ને ઘેરમાં ચા પીવા ચા પીએ અને ટાઈમ જોવે ને મારા પાસે ફોન નહોતો ભીહો પીવડાવવાને 10 મિનિટની રાહ છે. પછી થોડીક લેવા લાગી પછી પાછા ભીહો પીવડાવવા લે. ઓ મિત્રો ખેતરમાં પવન આવે આ હા મિત્રો હું વાલીમાં 2-3 વાગે ઉઠે ચા પાણી પીએ અને કરતા ફેરા કરવા જઈ આવ્યો હતો. તો તમને દેખાડે કેટલા કરતા ફેરા થઈ જાય. આવી રીતના હે અહીં ચાલુ છે અમારે કરતાનું કામ. હજુ અડધા કહી જાય ને હજુ અડધા બાકી. હજા એક ક્યારો 2 ને 3 ક્યારા હજુ બાકી છે 4 ક્યારા. હે પાણી નો ભરાયો તારે પીવું તું કામ એ વીણવું ત્યાં કામ વાંધો છે. તી તો લાંબો કે ટૂંકું એ બધું એકનો એક જ થાય. એ વાત ખોટી હાલ અહીં સા બગડી જાય. અહીં પાટલામાં બેઠું જ હોય એવું તો કામ એક દી થાય. હાલું લેલા વાથી મિત્રો આપણે ઢેલની હે ને કાંઈ ખબર જ નથી પડતી. મગજ જ ને તો નક્કી આગળ તડાપ મારવી હોય ને તો કંઈ તડાપ મારી જાય ખાવા હાટું. એને કંઈ ભીહું ફેરો હાલવું કે એ કંઈ નહીં તો એ અહીં હોજી છે. જો એવા થઈ ગઈ મુની તો આપણી ભડકતી હતી ભેડકતી હતી.
હા ધીરામાં ધીરી હોય ને તો આપણી આ ઢેબર ઢેબર વાટવા માંડ્યા ને. હા પાણી છોડીએ હમણાં હો. અમારે તો એટલા હેફ ભેવર કામ કરું. હા ને એ પાછા એવા ન થાય ન થાય. લે ગણતીભાઈ આપણો ને તમારો ટાઈમ અમારો એક નહીં. રખડવાની મજા આવે હતી. ડેલો બનો એટલે ઊભો મારક લઈ આલો વાસળો વરે સોડે તા સીધો આંચ ગીડે તેમ દેતા હતા. પાછો પાછો આવે ને ખોલના ઊભે કા દાદા કાકા કા બંટી કીધી. हाँ घेर आवे ने मोह बोरे थी ना का झटका लगता है. तो मित्रों फाइनल આપણે હે ને આખાની ઢોર દોવે લીધા અને અટાણે વઈ જાય છે લગભગ 7:30 જેવું થયું. મી કઈ ફોનમાં ઘડિયાળમાં જોયું ને ઘડિયાળમાં પણ જોયું ને સીધો વ્લોગ ચાલુ કરી દીધો. તો મિત્રો કેટલાક ભાઈઓનું કોમેન્ટ છે બના ભાઈ તમે પાડીઓના કાન કેમ નથી સીરતા આપણે દેખાડીએ. તો મિત્રો આપણી પાડીઓના કાન કેવા હાટો નથી સીરતા. એટલે જો મિત્રો આના કાન એકતા જો આપણી સીરીએ ના તો એવી રૂપારી લાગે એની કોઈ વાત જ ન પૂછો. એમાં જો મણે કાન કાપેલ પાડ્યું બોસ એને છે ને આ બોસ કાઢેલ કહેવાય. બોસ કાઢેલ પાડ્યું એવી ગમે કે એની વાત ન પૂછો. ભાઈ મગું તમારા કાન કાપી દો દુખે હો તમારા બાપ દુખે હાટે ઝીણકી હોય ને તાર કાપવાનો હોય. તો મિત્રો આના કાન કાપ્યા હોય ને તો ભારી રૂપારી લાગે. જો આવારી અહીં હેઠા પડે જાય. અને તો મિત્રો એમાં 2-3 મુદ્દા છે. જો એક તો હરદા આપવાની નથ આપવાની કાન કપોવા હે ને ન ગમે કે હે ને અમારા મેર દાયરામાં ઓછા કપે શોખીન માણસો હોય ને એ કપે અમારા મેર દાયરામાં ઓછા કપે. આયર રબારી ભરવાડ એ બધા દાયરો હે ને શોખીન હોય એટલે એ બધા પાડીઓના હે ને બોસ કાઢે. અરે હવે તો જર્સી વાસળી ના બોસ કાઢે. આપણે આ જર્સી વાસળી છે ને ભરવાડ લોકો તો એનાય બોસ કાઢે. એટલે મિત્રો એમ એવા હાટું એકતા હું બોસ નથી કાઢવતો. અને બીજી વાત કે અમારી ભીહું કોઈથી કાંઈ છૂટે નહીં, નો સરવા છૂટે કે નો કાંઈ. આ હમણાં પાણી આપણે છોડીએ બાકી કાંઈ પણ જાય નહીં. જો ભીહું છૂટતી હોય તો એને હે ને માખ ઉડાડવામાં કાયમ લાગે અને ગમે એ ઓસાડી જાય તો એ માખ ઉડે જાય. અમારી પાડીઓને ભીહોને કામ હોય કે એકને એક ખીલે બાંધ્યું રહેવા દેવાનું હોય એટલે એને માખી ઉડાડવામાં બહુ તકલીફ થાય. એટલે એવા હાટું થઈ નહીં ને તો આપણે બોસ કટવતા ને કાંકને હું પડવે નાખે હું કંઈ ન હોય તો આપણે અડધા પણ નાથવા પણ ના પાડે એટલે ન પડવાય. પણ પછી જોયું એ બાજુ પર આખી ભીહું વ્યાય જો પડવા દે સાઈન થઈ જાય તો આપણે જોયું પડી ગયું. આખી ભીહું પાડી આવે ને તો આખી ભીહું પાડીયું બોસ કટવેલા જોયું આવતા સમયમાં. જતા વરોસ આવીએ તાર પાછું હવે તો કોઈને 8 મહિનાનું કાપશે ને કોઈને 6 મહિનાનું કાપશે ને કોઈને 5 મહિનાનું કોઈને 4 મહિના 4 નો દેખીને લગભગ બધી 6 મહિના ઉપી રહેશે.
તો મિત્ર આપણી ગાયની એક ટાઈમ કીપાયા અને એક ટાઈમ ખોર તો એવતા ખાવા માંડી વરે પાછી સારું ભરીને ખાય તો ને આપણે મિત્રો દૂધ દોવાઈ ગયું તો ઝાઝું દૂધ થતું ને કંઈક થતું છે ઢોરનું કંઈક 25 લીટર જેવું ભીહુંનું થતું છે ને ગાયનું થાય 8-9 લીટર જેવું. તો મિત્રો કિન્યા કમ્પ્લીટ દેવાઈ ગયા ને હવે આપણે જવાનું છે કરસા વીણવા. તો મિત્રો આપણે છે ને કરસા વીણાઈ જાય ને તો મિત્રો હમણાં છે ને આપણે ભીહુંને ઘેર પીવડાવતા નથી. જો કુંડી એની ધોયા વગરની પડીને ધોવાની જરૂર છે પણ ધોતો નહોતું પણ ધોવે નાખીએ થોડાક ટાઈમમાં. તો દૂધ મિત્રો આ પડ્યું આપણે છે ને હાલો એ ભાગીએ કરસા વીણવા. વાલીમાં કેટલુંક વીણ્યું હોય એમના જઈએ તો ખબર.